આજે હું જામનગર દ્વારકા પોરબંદર આ પ્રકારે છેક ઠેકાણે ગામડા અને શહેરોની સોસાયટી ને ગલીઓમાં દર શનિ કે મંગળવારે હનુમાન ચાલીસા લોકો એકઠા કરીને કરે. અત્યાર સુધીમાં એવા હજારો હનુમાન ચાલીસા કેન્દ્ર દેશમાં શરૂ થયા છે. અમે લગભગ એકાદા લાખ હનુમાન ચાલીસા કેન્દ્ર સુધી જઈ રહ્યા છે. આ હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા ગરીબો હોય તો ત્યાં મફતમાં અનાજ, મફતમાં પ્રાઇવેટના ડોક્ટર અને કોઈને હૃદય કે કેન્સરની મોટા ઓપરેશન સારવારની જરૂર હોય તો મફત પ્રાઇવેટમાં કરી દેવાની વ્યવસ્થા. આમ કરી અને હિન્દુઓનું ચિંતા કરનારું આ સ્થાન અમે વિકસિત કરી રહ્યા છીએ. હું કચ્છમાંથી આવ્યો, ત્યાં નખત્રાણામાં પણ ગણેશ પર હુમલા થયા હતા, સુરતમાં પણ થયા. એવું લાગે છે કે આ જેહાદીઓની થોડી હિંમત વધી ગઈ છે, એટલે પોલીસ અને લોકોએ થોડું હિંમતથી આવા બધા જેહાદીઓને નિયંત્રિત કરવા પડશે. નવરાત્રીના કોઈ ગરબામાં કોઈ મુસલમાનોને પ્રવેશ નહીં આપવા. તમે પૂછો કેમ? આ અંબા માતાની ઉપાસનાનું પર્વ છે અને આ મુસલમાનો કોઈ મૂર્તિ પૂજામાં માનતા નથી. એમણે કોઈ ગરબામાં આવવું નહીં. પોલીસે પણ ધ્યાન રાખવું ને લોકોએ પણ ધ્યાન રાખવું. આ જ પ્રકારે હનુમાન ચાલીસા જામનગરમાં ચાલે છે. એવા બધા કાર્યકર્તાઓ સાથે બેસીને થોડી પૂછતાછ કરી એનો ઉત્સાહ વધારો. વાત છે કે મંદિરનો પ્રસાદ પવિત્ર હોય છે અને એ પવિત્ર પ્રસાદમાં પણ ખોટી વસ્તુ આવીની માહિતી આવી રહી છે. એની પાકી તપાસ થાય અને આવું તિરુપતિ કે ભારતના કોઈ પણ મંદિરમાં ન થાય એવું બધા ભેગા મળીને કાળજી રાખી. ખાસ તો લવ જેહાદની જેમ લેન્ડ જેહાદ પણ કંઈક ચાલુ છે. તો અરે મારા ભાઈ, ગણપતિ પર પથ્થર, એ પથ્થર જેહાદ છે, લવ જેહાદ છે, લેન્ડ જેહાદ છે, પૈસા જેહાદ છે, બાળકો પેદા કરવાની જેહાદ છે. જેહાદે હદ ઓળગી ગયા છે. પાકિસ્તાને ફરીથી ભારતનું જુનાગઢ એના નકશામાં બતાવ્યું. શું કહેશો? અરે મારા ભાઈ, પાકિસ્તાન જ આપણા બાપનું છે. એનું ક્યાં હતું? એ તો આંગળિયાત લઈને મોહમ્મદ અલી જીન્ના આવ્યો હતો. મોહમ્મદ અલી જીન્ના અહીંથી ભાગ્યો, અહીંથી જ ભાગ્યો ને કાઠિયાવાડ માંથી. એટલે પાકિસ્તાન જ આપણા બાપનું છે. જુનાગઢ ની વાત તો છોડી દો. જુનાગઢ તો ચોડાસમાના બાપનું હતું. થોડું આગળ વધી રહ્યું છે. હવે સૂર્યોદય થઈ રહ્યો છે. સપના રાત્રે આવે.